ને અમારે છે ને ધાબા ઉપર પીપળો ઉગ્યો. બતાવું તો અંદાજો લગાવો. હાલો આ બધું કેમ પેક થાય છે હાલો કમેન્ટમાં કહી દેજો શું છે. આને છે ને કાઢવાની છે અહીંથી સુરતમાંથી આપણે. જય માતાજી, બાપા સીતારામ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં. તો બધાને કેમ મજામાં ને? અત્યારે મસ્ત મસ્ત નાઈ ધોઈને આપણે તૈયાર થઈ ગયા છીએ. હરદેવભાઈ જાગી ગયા છે અમારે. કા બોલો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મને બિસ્કિટ ખાવું છે. સાલે બિસ્કિટ ખાવું સારે સારે બિસ્કિટ ખાવું છે. મારી હારે આવું છે એટલે વાટે ઊભો છે. હમણાં કારખાને લેતો હતો ને પછી લઈને વહી આવશે એમ બાજુમાંથી. ને અમારે છે ને ધાબા ઉપર પીપળો ઉગ્યો. બતાવું તો ધાબા ઉપર પીપળા ઉગે અમારા સુરતમાં. તો આવું છે. એ તો ભાઈ અત્યારે છે ને ફોન જોવે છે ને મમતા હેઠે ગઈ છે મોટર ચાલુ કરવા. કા બાપુ જો શું સામું જો આવું બધું છે. આજ તો તમારા માટે કંઈક નવીન જ છે. પૂરેપૂરો વિડીયો જોવો એટલે ખબર પડી જાય શું છે નવીનમાં. કાઢજો મમતા હમણાં આવે તમને એને 12:30 થઈ ગયા છે. આવી જાવ જમવા. તો ભાઈ ખાવા આવી ગયા છે. આવો ખાવા કે હા આવો ખાવા એમ કે છે. જો મમતા સવારની દેખાણી અત્યારે સાડી બાડી પહેરીને. બપોરામાંથી શું શાક છે? આ દૂધી દાળ ને સોળી. દૂધી દાળ સોળી રોટલી. તો હાલો જમી લેવી હવે. હાલો જમી લેવી. જમીન પછી ઘણું બધું કામ છે. તમે પાછળ જોતા હશો. અંદાજો લગાવો. હાલો આ બધું કેમ પેક થાય છે હાલો કમેન્ટમાં કહી દેજો શું છે. સમોસા ખાય છે સાગરના. કા શું ખાય? બધાને નથી ખાવું. તો 2 સમોસા બધાને બોલાવે. હે આ 2 ખાય છે. એથી કોઈ રોઈ જાય મારે. કઈ નહીં હાલો ખાઈ લો. હાલો ફેમિલી જો અત્યારે ઠેઠ આપણે સાંજે મળ્યા છીએ ને રૂમમાં પડઘા પડે છે. જો રૂમમાં પડઘા જ પડે ને કાંઈ દેખાય તમને આમાં? કેમ કે જાય છે હવે ઓન ધ વે બધું. જુઓ કમ્પ્લીટ થઈ ગયું છે બધું. આને છે ને કાઢવાની છે અહીંથી સુરતમાંથી આપણે દેહમાં. કા જો સામાન બધું આપણે કમ્પ્લીટ કરી દીધો છે. રૂમ આપણે કરવી હતી બંધ. કાંઈ કારણ નથી. કારણ કાંઈ આપણે હું કાંઈ નથી. હાલો ને કા એમ ને. તો જો ફેમિલી મમતા એક જાય છે ગામડે અને આપણે એના હમણાં થોડાક દિવસ રોકાવાના છીએ આઈટમ સુધી. પછી આપણે આઈટમ પછી હું વહી જવાનું છું દેહમાં. અને મમતાને અત્યારે હમણાં 10 વાગ્યાનો બસનો ટાઈમ છે ને બધો સામાન કમ્પ્લીટ કર્યો છે. રૂમ વાળા થોડીને કમ્પ્લીટ આપી દેવી. મકાન માલિકને સોંપી દેવી. કા જો બધું ખાલી કાંઈ નહીં. કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. હાલો જો અત્યારે છે ને આપણે વાળ કરવા આવી ગયા છીએ જગાભાઈની ઘેરે. ગરમા ગરમ જમવાનું તૈયાર થઈ ગયું છે. ભાખરી અને રીંગણા બટેકાનું છાશ ખીચડી. તો બધા જમવા બેસી ગયા છે ને. હવે થોડીક વારમાં છે ને આ જમીન નવરા થઈ જાય એટલે બસનો ટાઈમ થઈ જાય. તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. આપણે આને વળાવી જ્યાં સુધી ગામડે મોકલીને જ્યાં સુધી હવે બેસી ગયા છે બસમાં. મોકલી દીધા દેહમાં આપણે. હવે બંદા એકલા જલસા કરશે. હવે એ વિડીયો જોશે ને ત્યારે ખબર પડશે કે હવે શું કરે એમ. તો અત્યારે હું ને એ તો બે બેઠા છે ને બસો બધી આવે છે અત્યારે. તો ઘડીક વાર બેસવી અમે તે દેહમાં જતા બધાને વળાવી દેવી અમે. પછી અમે જવા દઈએ કારખાને હુવા હસ્તી. હવે તો મિત્રો અત્યારે છે ને આપણે મમતાને મૂકીને કારખાને લઈ આવ્યા છીએ. શું છે થોડાક દિવસમાં આપણે તે ગામડે જવાનું છે. અત્યારે હું કારખાને થોડાક દિવસ કાઢી નાખી. બસ આટલું જ આજ માટે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીશું પાછા બીજા બ્લોગમાં. બીજો બ્લોગ ક્યારે આવી કંઈ નક્કી નથી. કેમ કે હવે કારખાને રહેવાનું છે એટલે બહુ નક્કી ન હોય. કારખાને શું છે કે એમ બધા કારીગરો હોય ને આવું તેવું હોય પછી કાંઈ નક્કી ન રહે. એટલે બીજો બ્લોગ ક્યારે આવે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરતા રહેજો તો તમને ખબર પડશે. તો કાંઈ નહીં હાલો બધાની ગુડ નાઇટ. જય માતાજી, બાપા સીતારામ. મળશું એક નવા બ્લોગ સાથે.